ખાડા કઈ મેલવાના અને બરોબર નહીં મેલ તું અવળું કઈ નાખ કેમ ખાતર એ ઓય ખાડો કઈ ઓય ખાડો કરવાનો આખી કણજી કટિંગ કરે તો શું બુજ જડે જડતો જ નહીં હું તો બંધ કરવો હોય તો શી રીતના કરવા 50 કિલોની થેલી આપણે ઉપાડી દીધી છે ઉપાડીને ગઈ જો કૂવામાં તો પાણી ઓછો હશે કારણ કે તો વરસાદના કારણે જોઈ તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગે ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ગાઈઝ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે ગાઈઝ 15મી ઓગસ્ટ તો આજે 15મી ઓગસ્ટ છે તો જો આપણે તો ગાઈઝ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છીએ તો આ સાઈડ તો જો ગાઈઝ ગાયો બાયો તો હોઈ જશે અને પપ્પાએ ગાઈઝ ચા બાપી જો આવી ગયા છે વહેલા આવી ગયા તો જો આ સાઈડ તો ગાઈઝ પપ્પાએ ચા બાપી લીધો છે પપ્પા આવી ગયા છે જો આ સાઈડ તો ગુડ મોર્નિંગ તો ગાઈઝ પપ્પાએ તો ચા બાપી ને પપ્પા તો રેડી શો હેડા તૈયાર થતો ઓકે તો ગાઈઝ પપ્પા તો ખેતરમાં જઈશું જોવા માટે તો આ સાઈડ તો જો પપ્પા આવી ગયા છે આ સાઈડ તો ગાઈઝ બા આવી ગયો છે જો ગુડ મોર્નિંગ તો જો ગાઈઝ બા આવી ગયો છે ચા બા પીધો બાકી છે તો ગાઈઝ જો બહાર જઈશું આવું ચા પીવા માટે તો જો આ સાઈડ તો સંગીતા ભાભી આવી ગયો છે આ સાઈડ તો કચરો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો ગુડ મોર્નિંગ જો ગાઈઝ આ સાઈડ ફઈને ચા પીવા માટે બેઠો છું જો બા તો ગાઈઝ ફઈ બા નહીં બા તો ગાઈઝ પકડ આવશે પણ ફઈ આવું ચા પીવા માટે નહીં ફઈ તો જો બા તો દૂધ લીધી તો બા ને ફઈ બે ત્રણ ગાઈઝ આવું ચા પીવું છે અને એ તો જો ત્રિશુઈ કચરો વાળે અરે આ તું એ કચરો વાળે બગર લાજી મનાલજી લાગે મનાલ કે અરે મન તો હાલ હાલજી મન અરે લાવજે અરે તો ગાઈઝ ચલો આપણે નીકળી છે દૂધ ભરાવા જવા માટે પહેલાં ફટોફટ તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો ગાઈઝ વહેલા બેસી ગયો છે કપડો ધોવા માટે અત્યારે નહીં ધોઈ કારણ કે આરતી કરવાનો ટાઈમ થવા આવી ગયો એટલા માટે તો જો તેજલ ભાભી તો ગાઈઝ બેસી ગયો તો ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો નહીં ધોઈ અને કપડો ધોવા માટે બેસી તો ગાઈઝ જો આપણે તો ઘેરથી નીકળી જઈએ છીએ ખેતરમાં તો ફાઇનલી આજે છે ને કેક કરતા હતા આજે દિવસ આવી ગયો છે તો આપણે ગાઈઝ ખાતાની થેલી ઉપાડી 50 કિલોની બેગ છે તો 50 કિલોની થેલી આપણે ઉપાડી દીધી છે ઉપાડીને અને ડોલને બે લઈને નીકળી જાય છીએ ગાઈઝ ખાતર નાખવા માટે તો ખેતરમાં પોક્યા નહીં વજન લાગી રહ્યો છે પણ તો ગાઈઝ થેલી તો ઉપાડી દીધી છે આપણે તો ઉપાડીને હવે ખેતરમાં પોકવા થઈએ છીએ ત્યાં તો વચ્ચો વચ ખાતરની થેલી નાખી દઈએ અને પછી ગાઈઝ ખાતરની થેલી તો ગાઈઝ જો ખેતરમાં આવી ગયા છીએ વખત તો તડકો બરોબરનો પડી રહ્યો છે પણ આપણે ગાઈઝ ખેતરમાં તો આવી ગયા છીએ તડકો પડે કે ના પડે કારણ કે મજૂરી આપણે કરવાની છે ગાઈઝ તડકો પડે કે ના પડે અને તડકામાં જ મજૂરી કરવાની મજા આવે સોયડામાં વાતાવરણ એવો હોય ને વાદળો એમાં મજા નહીં આવે તડકામાં મજૂરી કરવાની ગાઈઝ મજા આખી અલગ હોય છે જો આપણે ફાઇનલી ખાતર કાઢી દીધું છે ગાઈઝ જો તો આપણે લાવ્યા છીએ આવું ખાતર કપાસ માટે સ્પેશિયલ પહેલું ખાતર હાર્યું નખાય
એવું ના હોય ગાઈઝ આર્યું જ ના ખાય પણ એ બધા અલગ અલગ નાખતા હોય છે. અમુક પેલું બીજું આવે છે ને ડીએપી, આ ડીએપી જ છે પણ અલગ અલગ પ્રકારનો ખાતર આવે. જેમ કે 800 વાળી પણ બેગ આવે, 1500 વાળી આવે, 1000 વાળી, 1200 વાળી, એવી અલગ અલગ પ્રકારની બેગો આવે છે. 400 વાળી આવે છે. પણ ગાઈઝ આપણે છે ને થોડું સારામાંથી લાવ્યા છીએ તો આપણે ખાતર નાખવાની શરૂઆત કરીએ છીએ. પપ્પા ચોકણ છે, પપ્પા થોડી વાર એને આવશે ત્યાં પછી આપણે ગાઈઝ ચાલુ કરીએ, કારણ કે પપ્પાની વાટ આવું જોવી નહીં. પપ્પાએ આપણને કહી દીધું છે એ પ્રમાણે ચાલુ કરી દઈએ, કારણ કે આપણા પાસે ટાઈમ ઓછો છે. હજી ગાઈઝ થોડું કામકાજ બહુ વધારે છે, એટલા માટે હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કરીએ છીએ. પહેલી ઓરથી મુહૂર્ત કરીએ છીએ ગાઈઝ ખાતર નાખવાનું. તો ચલો શરૂઆત કરીએ આપણે ખાતર નાખવાની. એવું ગાઈઝ તો શરૂઆત કરીએ છીએ ગાઈઝ. ચલો તો ગાઈઝ જો ખાતર તો બધું નખાઈ ગયું છે અને હવે છે ને બધું ગાઈઝ ખાતર પૂરવાનું છે. તો જો આ સાઈડ પપ્પાએ પૂરી છે અડધું, જો આ સાઈડ આટલું આટલું પૂરી છે ગાઈઝ. હજી આ બધું છે ને પૂરવાનું બાકી છે. બધું આ બધું ગાઈઝ પૂરવાનું બાકી છે. તો એક સાઈડ પપ્પા પૂરું છે અને એક સાઈડ હું. તો ગાઈઝ પપ્પા ઘેર જશે તો આપણે ગાઈઝ ખાતર પૂરીએ છીએ. તો ચલો ખાતર બાતર ગાઈઝ બધા આખા ખેતરમાં પૂરી દઈએ. લઉં છે મસ્ત કપાસને લાગી જાય એટલા માટે ગાઈઝ પૂરવાનું છે. તો ગાઈઝ જો આપણે તો ઘેર જ્યાં હતા પાણી પીવા માટે 11:30 એટલે કે લગભગ 12 વાગી જ ગયા છે. 12 વાગી ગયા છે પણ હજી ખેતરમાં ઘેર નહીં ગયા ગાય, કારણ કે કોમ પત્યું નહીં એટલે ઘેર કેવી રીતના જઈએ. ઘેર જ્યાં હતા પણ પાણી પીને અને પાછા આવી ગયા છીએ ખેતરમાં. તો હજી આ બધી પ્રક્રિયા કરવાની ચાલુ જ છે ગાઈઝ. જુઓ અહીંયા તો ખાતર નાખ્યું છે, બધું ખાતર આપણે પૂરી દીધું છે. જુઓ તો જો લગભગ આટલું ગાય છે ને આટલો ભાગ પૂરાઈ ગયો છે. આટલો ભાગ આટલો ઊભા રહે ને આટલો ભાગ ગાય આ કેમેરામાં દેખાય ને એટલો ભાગ પૂરાઈ ગયો છે. આમાં આટલો ભાગ બાકી છે એટલે કે 4 ઓળે બાકી છે. પછી 4 ઓળે પૂરતો ગાય વધારે નહીં તો કલાક લાગી જશે, એટલે 1 વાગી જશે એવું લાગે. પણ કોમ કર્યા વગર તો સિદ્ધિ નહીં, કારણ કે પપ્પા આપણને કોમ આપીને જશે અને પપ્પા જતા રહે ગાય છે. એક બેડ ન્યૂઝ આવી ગયા છે. જે ભાઈ ગાઈઝ કાલે ખાતર આપણે ગામમાં ભૂલી ગયા હતા, કદાચ આપણે ત્યાં રાપોર્ટ ઊભા રહ્યા હતા ખાતર લેવા માટે, પણ આપણે ખાતર ગાડી ગામમાં જતી રહી એટલે ખાતર ભૂલી ગયા હતા. એ જ ભાઈ કાલે ખાતર લઈ અને એ ઘેર નાખવા માટે આવ્યા હતા ગાઈઝ. એ જ ભાઈનું અચાનક હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. એટલા માટે પપ્પા જતા રહેશે ગાઈઝ ત્યાં લોકા છે. તો આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ કરે. એમને ગાઈઝ કેવા લેખ લખેલા હશે કે કાલે છેલ્લે પણ અમારા ઘેર આવી ગયા ખાતર નાખવા માટે, અને અત્યારે એવું બન્યું જેના કારણે પપ્પા ગામડે જતા રહેશે લોકા છે લાકડા, અને આપણે કાંઈ જઈએ પૂરીએ છીએ. તો ચલો તો કાંઈ જો આપણે આવીએ છીએ કૂવા ઉપર, કારણ કે પાણી કાઢવા માટે આવી ગયા છીએ. તો ઘેર પાણી કાઢી દીધું છે કાંઈ, તો ચાલુ કરી દીધું છે. તો ઘેર સંગીતા ભાભીને ભરું છું. તો કાંઈ જો પાછા સુગરીઓ નવા માળા બની રહી છે. જો હજી ઓનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ ઓનું કામ થોડું થઈ ગયું છે. ભાઈ જો કૂવામાં તો પાણી ઓછો હશે, કારણ કે તો વરસાદના કારણે જો ભાઈ પાણી છે એકદમ ક્લીન દેખાય. તો પાણી ચાલુ કરી દીધું છે આપણે. તો ગાઈઝ ઘેર ભરે છે, તો ભરી રહ્યું એટલે મોટર બંધ કરી પછી ઘેર જઈએ. હવે ભૂખે લાગી રહી છે બરાબરની, કારણ કે આજ તો ગાઈઝ છે ને લગભગ 1 વાગ્યા સુધી ખેતરમાં કામ કરી 1:10 થઈ જશે, અને 1 વાગ્યા સુધી ઘેર જઈને ખાલી નહીં ધોઈને સીધા ડાયરેક્ટ વળકણ આવ્યા છીએ. તો ગાઈઝ ખેતરમાં તો બહુ થાકી ગયા, કારણ કે એવું કોમ હતું ને એટલા માટે. તો ચલો ફટોફટ પાણી ભરી દઈએ એટલે આપણે ફટોફટ ગાઈઝ બંધ કરી દઈએ મોટર. તો ગાઈઝ જો આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી 2 જણો આવી ગયો છે ચાલ લેવા માટે, અને આપણે આવી ગયા છીએ ગાઈઝ અકન ખેતરમાં. તો જો આ સાઈડ તો સાર વાઢવાનું કામકાજ સારું છે. જો તાપ થઈ ગયો. હા થઈ જઈએ કે તને સાર વાઢે કીધું. તો જો આ સાઈડ તો કઈ મમ્મીને તો આવી ગયો છે સાર વાઢવા માટે. એક સાઈડ બોધવાનું ચાલુ છે અને એક બાજુ વાઢવાનું નહીં. છેલ્લા ટાઈમ પછી હેડો લીધો પાછું. આ કપાસ એ ધન લીધો નતા નીકળતા અમને નીકળશે. ઓમાં હેઠા પર હેડ તો ચાલે ખેતરમાં હેડ નહીં ઓળાખી વાયરો ખાતી જાય. અને વાયરો નહીં ખાતી બે બાદથી વાયરો અડે નહીં. પેલો બૂચ જડો તો બૂચ રાખવાનું પપ્પા કાપી કર જળતો જ નહીં. શું કરશે જળતો જ નહીં. ઈ કણ શું ખોરજો સર પહેલાં જોજો. તો કઈ જો મમ્મીને તો 4 વાગે છે અને બોધવાનું કોમ ચાલુ. આજ તો હું તે આ ખાતરને તો આમથી આમ કરે એમ તો થાકી ગયો.
હું પૂછું ખાડા મેલી મેલી હા ખાતર ખાડા કઈ મેલવાના આના બરોબર નહીં મેલી તું અવળું કઈ નાખ કેમ ખાતર એ ઓય ખાડો કઈ ઓય ખાડો કરવાનો એ રીતે ખાડા ખાડા શેલા કરવાના ખાડા પૂરવાના ના એ તો પછી પૂરો પણ હું પશુ પૂરત હા એ તો છે બરોબર તો કરી છે કશું એવડું કરી નહીં કોઈ ઊભું રહેતું નહીં પાછા અવળું કઈ નાખ્યું એમ એ તો હું હોય નાખતો તો તોય હાજર મને તો લે એ તો નાખી રહ્યો તાણ તો આયા જ તા ના આવત તો બધું ઊંધું જ નાખાઈ તો આખા ખેતરમાં તને તો હાજર એમ ખબર હતી કે હું ઠેલી લઈને કણ આવ્યો તો હાજર થઈ જવું પડે તો કઈ ચલો પપ્પા તો જો ત્યાં કણજી કાપું છું આપણે એ કણજીએ ગઈ એ તો આ મૂળોમાં જ જહ આટલું આવું તો કરી છે પછી એમ તો શું કરવાનું તો કઈ જો આ સાઈડ તો પપ્પા તો કણજી કાપી છે તે આખી કણજી કટિંગ કરે છે જો શું બુજ જડે જળતો જ નહીં હું તો બંધ કરવું હોય તો શી રીતના કરવા મેં કીધું પાણી બધું ઘેર જાય એટલે બૂચ બંધ કરવા માટે શું કરવા આટલો જ કાપે આમ પેલી કણજીએ કાપી નાખવાની હતી પપ્પા હા પેલી કાપવાની છે બધું એટલે તો કહું કાપી નાખવાની હતી હજી કપાસ જણા જેટલી ડાળો આમાં ઓછો પડશે એ કાપ તો કંઈ જો આ સાઈડ સંગીતા બાબી બેસી જશે રોટલા બનાવવા માટે તો કંઈ જો આ સાઈડ તો લોટપોટ બધી ઘઉંની રોટલી બનાવવા માટે બેસી જશે જો એક બાજુ ફોન લઈને બેસી જશે ને એક બાજુ રોટલી એ બનાવે અરે આ તો રેત લઈને આવે નહીં ભાઈ રેત છે શું છે બાણ લાવવાનો બાણ કોને કહેવાય બાણ કોને કહેવાય પેલો રહ્યો બાણ લાવવાનો એ નહીં એ લટકલામાં બાણ લાવવાનો જો કઈ મિસ હા મિસ તો જો કઈ રમાશે અને આ સાઈડ તો કઈ રોટલા બનાવી જો આ સાઈડ તો ફઈને બેઠો છે આ સાઈડ તો પપ્પા બેઠા જો આ તો વરસાદ ના કાલે હળાય કપાસ ના હળાય નહીં હજી 3-4 દાડાથી તાણ મેળા એવા છે એરંડા ઉગ્યા હોય કઈ એરંડા જાણું છે હા કાલે ના નીકળે તો પમદાર નીકળે તો કાલ નીકળે કમ્પ્લીટ ઉગ્યા બધા કોળીએ છે અમુક અમુક તો તને બધા તો ના તો કાલ નીકળે છે હજી 2 દાડા લાગશે હા તો કઈ ચલો આ સાઈડ તો જો પપ્પા બેઠા છે અને આ સાઈડ તો તેજલ ભાભી તો જો ગાય દઉં છું ભાઈ તો સાઈડ જો ગાય દોવાનું કામકાજ ચાલુ છે આ સાઈડ બા બેસી ગયો છે જો એકળવા માટે ત્રીસુનું જો આ સાઈડ તો મમ્મી તો જો ઢગલો કપડો લઈને ધોવા માટે આવી જશે અમી હોજ ખાવા પીવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી છે ને અમે કપડો લઈને આવી હા કપડો લઈને અમે આવી મમ્મી નહીં 7 વાગવા કોઈ નહીં કોઈ નહીં શું કરું છું એટલું કોમ સર તો કઈ ચલો આપણે તો હજી ગાય દોવાય છે દોવાય પછી દૂધ ભરવા માટે જશું મમ્મીને પછી પાછી દશામાની આરતી કરશે તો આરતી કરવાની બાકી છે હજી આમ થોડી વાર એને આરતી થશે કે છે ખાવા માટે તો આ સાઈડ તો પપ્પા મમ્મી અને હું 3 જણો ગઈ ખાવા માટે બેસી ગયા છીએ મેસી તો ઊંઘી જઈ છે તો આ સાઈડ તો ગાય મેસી તો ઊંઘી જઈ છે ખાઈને ઊંઘી ગઈ ને ઊંઘી ઘસઘસાટ ઊંઘી છે તો જો ગાય મમ્મીએ ખાવા માટે બેસી છે પપ્પાએ ખાવા માટે બેસ્યા છે અને હું તો ગાય આજ તો જો રોટલા બનાવ્યા છે ઘઉંના અને કઢી બનાવી છે જો 3 જણો ગાય ખાવા માટે બેસી ગયા છીએ તેજલ ભાભીએ ખાધું તો બાકી ખાઈ લીધું તો ગાય અમે 3 જણો છે ને અમે છેલ્લે ખાવા માટે બેઠા છીએ 3 જણો વધે છીએ તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં આપણે તો ગાઈસ જો ખાવા પીવાનું તો પતી ગયું છે આપણે તો ગાઈસ ખાઈ લીધું છે અને જો આ સાઈડ તો મમ્મી એ ગાઈસ ખાઈ લીધું અને અમે બધા વાહન ઓર્ડર કર્યું હું મમ્મી ફ્રીજમાં કાચ એક બધો બગડે છે ને બધું મેલી મેલી એ તો ધોઈએ ના એટલે એવું થાય પણ બધી વસ્તુ મૂકી તો ગાઈસ ચલો આપણો બ્લોગ ગાઈસ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં